સો આપણે ગુડ મોર્નિંગથી ગુડ આફ્ટરનૂનની તરફ વધી રહ્યા છે. 12 વાગી ગયા છે અને બધા થોડા મને સુસ્ત, બોર, કંટાળી ગયા છે. બહુ બધું બેન્કિંગના વિશે બધાએ સાંભળ્યું છે, પ્રોડક્ટ્સના વિશે સાંભળ્યું છે, એ બધું સાંભળ્યું છે. ઇફ્ટાસના વિશે કેટલા જણને ખબર છે, નથી ખબર. થોડી ઘણી રીતે તો બધા ઇફ્ટાસને ટચ કરી રહ્યા છે. SFMS, RTGS, NEFT એ બધા યુઝ કરે છે. ઓકે, આજે પોતપોતાની બેન્કિંગ ફિલ્ડમાં કસ્ટમર્સ એને લાગતું સોફ્ટવેર, એને લાગતું નેટવર્ક, ઓકે, એ ઇફ્ટાસ મેનેજ કરે છે અંડર ધ ગવર્નન્સ ઓફ RBI. તો ઇન શોર્ટ, IFTAS is a 100% subsidiary of RBI. હવે RBI કહે છે કે પ્રોડક્ટ્સ બધા ડિલિવર કરશે, એપ્લિકેશન્સ ડિલિવર કરશે, પણ એનું કમ્પ્લાયન્સ, સિક્યોરિટી એ કેવી રીતે રાખશે? પણ હું એ જણાવવા નથી આવ્યો, હું RBIથી નથી, ઓકે. પણ હું ઇફ્ટાસ વિશે તમને જાણકારી આપીશ. ઇફ્ટાસ શું કરે છે, NEFT, RTGSને સિવાય બીજું શું કરે છે, અને અમે તમને કેવી રીતના હેલ્પ કરી શકશું. ઓકે, જે RBIના ઇનિશિયેટિવ્સ છે, RBIએ અમને કીધું છે કે તમે આ પ્રોડક્ટ્સ લોન્ચ કરો. તમે નોટ ઓનલી અધર બેન્કિંગ સેક્ટર્સ બટ ઓલ્સો ધી અર્બન એન્ડ ધી ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ સેક્ટર્સ. અમે તમને કેવી રીતના હેલ્પ કરશું, તમને શું જાણકારી જોઈએ છે, અમે તમને આપશું. અને કેવી રીતના આ જર્ની, ડિજિટાઇઝેશનની જે જર્ની છે, જે બધા પ્રોડક્ટ એપ્લિકેશન વેન્ડર્સ બોલી રહ્યા છે, એ આપણે કેવી રીતના આગળ લઈ જઈશું. અમે ફક્ત 10 થી 15 મિનિટ લઈશું, વધારે ડિટેલમાં કોઈ પણ વસ્તુમાં નથી જવાના. જેને પણ ડિટેલ જાણકારી જોઈતી હશે, અમારો બૂથ છે, આપણે ત્યાં મળી શકશું, ડિસ્કસ કરી શકશું આગળની વાત પછી આગળ સાથે. તો ક્વિકલી, આઈ થિંક મેં થોડું ઘણું તમને કીધું છે કે ઇફ્ટાસ 2015માં લોન્ચ થઈ હતી વિથ અ ગોલ ફ્રોમ IDRBT કે આપણે કોર બેન્કિંગ સર્વિસીસ આપશું, ડિજિટલ સર્વિસીસ આપશું. અને ઇનિશિયલ ડેઝમાં અમે કોર બેન્કિંગ સર્વિસીસ ડિસ્ટ્રિક્ટ કોઓપરેટિવ બેન્ક્સને આપેલી હતી. પછી 2017-18માં અમારું આખું સબસિડરી RBI સાથે થઈ ગયું, 100% સબસિડરી થઈ ગયું. એટલે કન્ફ્લિક્ટ ઓફ ઇન્ટરેસ્ટના લીધે કોર બેન્કિંગ એઝ અ સર્વિસ અમારે છોડીને બીજી બધી સર્વિસીસ ચાલુ રાખવી પડી. તો અમારું મેઇન ગોલ છે બેન્કિંગ સેક્ટરમાં પ્રોડક્ટ્સ, એપ્લિકેશન્સ, પેમેન્ટ સિસ્ટમ્સ, એ અમારું પ્રાઇમરી ઓબ્જેક્ટિવ છે. ઇફ્ટાસ અપાર્ટ ફ્રોમ SFMS, NEFT, RBIને લાગી વખતે જે પણ એપ્લિકેશન્સ છે, એ બધી એપ્લિકેશન્સ હોસ્ટ કરે છે અત્યારના પોતાના પ્રાઇવેટ ક્લાઉડની ઉપર. પેમેન્ટ્સ અને ક્લાઉડ સિવાય ઇફ્ટાસ બીજી બધી એરિયાઝમાં પણ છે. ઓકે, નેટવર્ક સર્વિસીસ આપે છે. NEFT, RTGS એક પ્રોડક્ટ છે, બટ એને ચલાવવા માટે આખી ઇન્ફિનિટ નેટવર્ક, એક સિક્યોર્ડ નેટવર્ક છે જે ઇફ્ટાસ પોતે સંભાળે છે અને પોતે મેનેજ કરે છે. આઈ થિંક એ બહુ બધી બેંક્સ સાથે કનેક્ટ થતું હશે, સબસિડરીઝમાં હશે. ક્લાઉડ સર્વિસીસની મેં વાત કરી. ડેટા સેન્ટર સર્વિસીસ એક મોટું અલગ એક પોર્ટફોલિયો છે ઇફ્ટાસમાં. RBI એનું મોટું ડેટા સેન્ટર લઈને આવી રહી છે ભુવનેશ્વરમાં. એ આખું ડેટા સેન્ટર પ્રોજેક્ટ મેનેજમેન્ટ ઇફ્ટાસ કરી રહ્યું છે. તો એ અમારું એક પોર્ટફોલિયો છે. પ્રોડક્ટ એન્જિનિયરિંગ છે, પ્રોજેક્ટ મેનેજમેન્ટ છે, સોલ્યુશનિંગ્સ એન્ડ ડિઝાઇન છે. હવે શું થાય છે, તમે લોકો એપ્લિકેશન વેન્ડર આવે છે અને કહે છે તમને કે ભાઈ એપ્લિકેશન આ ઇન્સ્ટોલ કરો. ફોર એક્ઝામ્પલ, મેડમ હમણાં કહીને ગયા, બીજા બધા કહે છે, પણ આ એપ્લિકેશન તમે હોસ્ટ ક્યાં કરશો? તમે તમારા ડેટા સેન્ટરમાં હોસ્ટ કરશો, તમે વેન્ડર પાસે હોસ્ટ કરશો, કેટલું સિક્યોર્ડ છે, તમારું ડેટા કેટલો સિક્યોર્ડ છે, એ બધા RBIના કમ્પ્લાયન્સીસ મીટ થાય છે, નથી થતા, તો અમે ત્યાં તમને હેલ્પ કરી શકશું. કેમ કે અમે ઓલરેડી RBI માટે ક્લાઉડ ચલાવી રહ્યા છે. આ અમે હવે હું આગળના સ્લાઇડ્સમાં બતાવીશ કે અમે શું લોન્ચ કરી રહ્યા છે. મારો કલીગ અનિલ તમને આગળ સમજાવી શકશે એના ઉપર. એપ્લિકેશન ડિપ્લોયમેન્ટ સર્વિસીસ છે. તો આ અપાર્ટ ફ્રોમ પેમેન્ટ સિસ્ટમ્સ, ઇફ્ટાસ ઇઝ ઓલ્સો નાઉ ગેટિંગ ઇન ટુ અધર ફિલ્ડ્સ. જસ્ટ ગો. હા, તો એક વિડીયો છે, ક્વિકલી એક વિડીયો જોઈને આપણે જરા પ્રોડક્ટના પાસે આપણે જઈશું.
today's world, digitization isn't just a trend, it's the backbone of the financial industry. It's what drives businesses forward, transforms customer experiences, and ensures accessibility for millions across urban and rural India. But are you truly equipped to meet the demands of a digital-first era? The journey began with a vision to create a centralized system that supports digital banking. The Indian Financial Network, Infinite, the Structured Financial Messaging System, SFMS, and the Indian Banking Community Cloud, IBCC, were milestones in this transformative journey. IFTERS was founded to drive the future of financial technology by solving issues like outdated systems, security risks, and inefficiencies. IFTERS stands as a trusted partner to financial institutions, delivering scalable, secure, and innovative solutions to meet industry demands. IFTERS SFMS powers real-time, secure financial messaging with ISO format ensuring unmatched efficiency. As the backbone of Indian financial banking, Infinite offers robust security, 24/7 uptime, and seamless connectivity. IFTERS is launching IFTS Cloud for Indian banking sector to meet and provide elasticity, high availability, operational ease, and scale to the rapidly growing business necessities arising from client and other partner teams, organizations. A state-of-the-art platform has been developed to ensure a secure and compliant cloud environment. Tailored cloud solutions eliminate infrastructure complexity, offering cost-effective scalability. Our advisory services empower institutions to transform their operations and embrace innovation. With IFTERS, institutions achieve operational excellence, seamless transactions, and stronger customer trust. IFTERS is your partner in progress. Together, let's redefine the future of banking technology. થેન્ક યુ. સો વિડીયો પરથી ખ્યાલ તો આવી ગયો હશે કે ઇફટાસ હવે ક્લાઉડ જર્નીમાં આગળ વધી રહ્યું છે, જે ક્લાઉડે આરબીઆઈ માટે બનાવી રહ્યું હતું. 2023માં એમપીસી પોલિસીમાં આરબીઆઈએ વિચાર કર્યો કે રૂરલ અર્બન ત્યાં બહુ બધા કમ્પ્લાયન્સ રેગ્યુલેશન્સ ઇશ્યુઝ છે, ઓકે, ટેકનિકલ સ્કિલ્સ અવેલેબલ નથી. તો વાય કાન્ટ ઇફટાસ, એ ઓલરેડી આરબીઆઈને પણ ક્લાઉડ સર્વિસીસ આપે છે, તો એક આઈએફએસ ક્લાઉડ, કમ્યુનિટી ક્લાઉડ ડેડિકેટેડ ફોર ઓનલી ફિનાન્શિયલ સેક્ટર, ઓનલી બેન્કિંગ સેક્ટર, કમ્પ્લાયન્સ રેગ્યુલેટેડ વિથ ઓલ ધી જે પણ આરબીઆઈના સર્ક્યુલર્સ આવે છે ટાઈમલી મેનરમાં જે પણ હોય છે એ બધાને રાખીને એક સોવરિયન ક્લાઉડ બનાવે જેનો ડેટા ફક્ત ઇન્ડિયામાં જ હોય. આજે તમે હોસ્ટ કરતા હશો એડબ્લ્યુએસમાં, અઝ્યોરમાં, ગૂગલમાં, એટ ધ ફેસ તમને લાગતું હશે કે આપણા આ બધો ડેટા ઇન્ડિયામાં જ છે, પણ ડેફિનેટલી નોટ. તમે કોઈક વાર એડબ્લ્યુએસ અઝ્યોરનું બિલિંગ કાઢીને જોજો, તમને બિલિંગમાં બહુ બધા રીજન્સ મળશે જે ઇન્ડિયાના નથી હોતા. તો એટલે તમે કંટ્રોલ નહીં કરી શકશો. પણ એટલે આ ક્લાઉડ અમે ઇન્ડિયામાં બનાવી રહ્યા છે, જેમાં બધી રેઝિલિયન્સી હશે, મલ્ટી રિજન અવેલેબિલિટી ઝોન હશે, સ્કેલેબિલિટી હશે, હાઈ અવેલેબિલિટી હશે. એટલે this will be like make in India for the Indian banking sector. તો એના વિશે અનિલ થોડી વધારે જાણકારી આપશે. તમને હજુ જાણકારી જોઈતી હશે, અમે બૂથ પર અવેલેબલ છે અને અમારું કન્વર્ઝેશન ચાલુ રહેશે. થેન્ક યુ.